નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજરોજ મેક્લોઇડ ફાર્માસ્યુટિકલ કંપની ખાતે જીપીસીબી વિભાગના અધિકારી A.O. ત્રિવેદી, SIA પ્રમુખ નિર્મલ દુધાની, સેક્રેટરી કૌશિકભાઈ પટેલ, એડવાઇઝર કમિટીના ચેરમેન શિરીષભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો અને ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ કંપનીના કર્મચારીઓને છોડ વિતરણ કરાયા હતા। ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે। કુદરતી આપદાઓને કારણે જાનમાલનું નુકસાન અને આર્થિક નુકસાન અનેક દેશો વેઠી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાથી છુટકારો મળે તે માટે વૃક્ષારોપણનું ખૂબ મહત્વ હોવાનું SIA પ્રમુખે જણાવ્યું હતું। વૃક્ષારોપણ બાદ વૃક્ષોનું જતનપૂર્વક ઉછેર થાય તે માટે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો। મેક્લોઇડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા દર વર્ષે પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। કાલથી આપણે એની ઉજવણી કરી રહ્યા છે। 5 જૂનથી અને 6 જૂન છે। આજે મેક્લોઇડ કંપની દ્વારા પ્લાન્ટેશનનું સરસ એક મજાનું પ્રોગ્રામ રાખવામાં આવેલું હતું। અમે અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બધા હોદ્દેદારો અહીંયા હાજર હતા અને ખૂબ મજાથી પ્લાન્ટેશન કર્યું છે અને પ્લાન્ટેશનનું ડિસ્ટ્રીબ્યુશન એમ્પ્લોયમાં પણ કરેલું છે અને એ રીતે આગે વધતો જાય એ પ્રોગ્રામ આખો વર્ષ ચાલે એ જ આપણી શુભેચ્છાઓ છે। जो मैक्लोइड कंपनी ने कार्यक्रम जो किया ट्री प्लांटेशन का, इस साल का जो अपना मुख्य जो स्लोगन है वो है लैंड रिस्टोरेशन, डिजर्टिफिकेशन, ड्रॉट रेसिलेंस, यानी तीनों मिला के इकोसिस्टम रेसिलियंस, इकोसिस्टम रिस्टोरेशन। इकोसिस्टम रेस्टोरेशन के लिए जो मुख्य आधार है वो ट्री प्लांटेशन है। अपन वृक्षारोपण और ट्री प्लांटेशन द्वारा ये तीनों जो चीज़ है, मरुभूमि जो डिजार्ट हो रहा है उसको कम करना, धरती को सुधार करना और सूखा को कम करना, ये तीनों चीज़ों को एक ट्री प्लांटेशन है वही माध्यम है, उससे हम ठीक कर सकते हैं। जिस क्षेत्र में विकास हो रहा है वहाँ ट्री प्लांटेशन की एरिया कम है, वहाँ भी बढ़ना चाहिए। बाकी भारत में ऐसे भी राज्य है जहाँ 80%, 70%, 60%, 50% पूर्ण भूमि की फॉरेस्ट एरिया है। तो हम अभी भी ट्री प्लांटेशन में वर्ल्ड में अच्छा रैंक रखते हैं और हमें आशा है हम जहाँ जहाँ विकास कर रहे हैं वहाँ इस गति से ट्री प्लांटेशन करें। आने वाले कुछ सालों में हम जो विकास के राह में जाएंगे तो हमारी टोटल लैंड एरिया की कम से कम 15% एरिया ट्री या वृक्षारोपण से पूर्ण हो और एक इस तरह के वर्णनीकरण हो जो हमारे जलवायु को बचाने के लिए, हमारे सब टाइप का सुधार करने के लिए जो चाहिए वो फॉरेस्ट एरिया हमें प्राप्त हो। ઉમરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સોરસુંબા કોડીવાડ રેલવે ફાટક નજીક રેલવે ફ્રેટ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે, જ્યાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરાઈ હોવાનું જણાઈ આવતા ઉમરગામ પોલીસ અને વલસાડ LCBની ટીમે તપાસ શરૂ કરી હતી। ગણતરીના સમયમાં પોલીસને સફળતા મળી હતી। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી। મૃતક સંતોષ અને તેની હત્યાના આરોપીઓ એક સાથે મજૂરી કામ કરતા હતા। સાંજના સમયે જમવા બાબતે મૃતક સંતોષ અને બંને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। બંને આરોપીઓએ મૃતક સંતોષને ઢોર માર મારી ગળો દબાવી તેની હત્યા નિપજાવી હતી। બનાવના આગલા દિવસે આ મરણ જનાર અને બંને આરોપીઓ એમ 3 જણા વલસાડ મુકામેથી લેબર કોન્ટ્રાક્ટર દ્વારા રેલવેનું કામ કરવા માટે ઉમરગામ આવેલા અને રાત્રે આ જે રેલવે કોલોની બની રહી છે એના મકાનમાં રોકાયેલા હતા। એ દરમિયાન રાત્રે આ 3 જણા વચ્ચે જમવા બાબતે ઝઘડો થયેલો અને આ ઝઘડામાં મરણ જનારને એટલે સંતોષને આ બંને આરોપીએ મુક્કા મારેલા, ગળું દબાવેલું અને સળિયાથી માર મારેલો, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયેલું અને આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયેલા। આ બાબતની જાણ સવારના ત્યાં હાજર अन्य लेबर कॉन्ट्राक्टर ने थता तेने पुलिस ने जाण करेली। पुलिस स्थल पर पहुंची गई और स्थल पर मरण जनारना भाई ने बोलावी अने एनी फरियाद पुलिसे रजिस्टर करेल हती। उमरगाम पोस्टेना उमरगाम कॉरिडोर रेलवे कॉरिडोर जो रेलवे कॉलोनी है DFCC कॉलोनी
એની પાસે એક સંતોષકુમાર ચંદ્રિકા રાય યાદવની હત્યા કરેલી લાશ મળી આવેલી અને જે બાબતે એના ભાઈએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં 2 માણસો વિરુદ્ધમાં હત્યાનો ગુનો રજીસ્ટર કરાવેલો, જે બાબતે ઉમરગામ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરેલી અને તપાસ દરમિયાન 2 આરોપીની ઉમરગામ પોલીસે ધરપકડ કરેલ છે. પકડાયેલ જે 2 આરોપી છે એમાં એકનું નામ છે શૈલેન્દ્ર યાદવ અને બીજાનું નામ છે સૂર્યા યાદવ. જે શૈલેન્દ્ર છે એ બિહારનો છે અને સૂર્યા છે એ ઉત્તર પ્રદેશનો વતની છે. લોકસભા ચૂંટણીમાં દમણ દીવ બેઠક ઉપર કોંગ્રેસ ભાજપના ઉમેદવારોને પછાડી અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ બાબુભાઈ પટેલે ઐતિહાસિક જીત મેળવી છે. પરિણામ જાહેર થયા બાદ તેઓ દીવ ખાતે મતદારોનો આભાર પ્રગટ કરવા પહોંચ્યા હતા. દીવ ખાતે સમર્થકો અને મતદારોએ તેઓનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા. પરિણામ જાહેર થયા બાદ ઉમેશ પટેલે મીડિયા સાથે કરેલી વાતમાં થોડા સંકેતો આપ્યા હતા. તેઓએ પરિણામ બાદ જણાવ્યું હતું કે તેમને ન તો કેન્દ્રમાં ભાજપ સરકારથી કોઈ વાંધો છે, ન તો કોંગ્રેસ સાથે વાંધો છે. તેઓ સ્થાનિક પ્રશાસન સામે લડ્યા હતા અને દમણ દીવ અને દાદરાનગર હવેલીના લોકોના હિત માટે જે કંઈ કરવું પડે તે વિચારીને તેઓ નિર્ણય લેશે. વર્તમાન સમયમાં દિલ્હીમાં જે સ્થિતિ સર્જાઈ છે તે જોતા વિજેતા અપક્ષ ઉમેદવારોની મહત્વની ભૂમિકા બની રહેશે, જેમાં દમણ દીવ બેઠકના અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલનો નિર્ણય પણ મહત્વનો બની રહેશે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.